वैरिवार निवारिणी अर्हते योगिनाथाय महावीराय तारिणे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમાત્ય સંયમ અને પૂર્ણ વિતરાગ નિરીકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રકટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત. ઓમ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભરે અનંત અનંતનાય નિક્ષેપે સકળ જગતની હરિણી 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 છે લોકમાં આપ્યાની જેને અમારા પતિતે વ્યાસ આપવાની નિજમતી વપારી મેં માની છે. અહો રાજ ચંદ્રમાળ ખ્યાલ નથી પામતાય ચિનેશ્વર તણી વાણી જાણી તેણે રામી છે. ગુરુ રાજ તારી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં અમૃતચંદ્રાચાર્ય ખુદ પંચાસ્તિકાની ટીકામાં કહ્યું છે કે જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તો થકો, અચિંત્ય સંયમ તપવાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમ વૈરાગ્ય ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુ શક્તિ ઉત્પન્ન કરી નહીં હોવાથી પિંજણને ચોંટેલું રૂના ન્યાય નવ પદાર્થો તથા અર્યંતાદિકની રુચિરૂપ પ્રીતિરૂપ પર સમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. તે જીવ ખરેખર સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી, પરંતુ દેવલોક આદિકના ક્લેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે તે પ્રાપ્ત કરે છે. તો હરિયન ભગવાનની રુચિ પણ પર સમયનો પ્રવૃત્તિ છે, એનો પણ પરિત્યાગ કરવાનો છે. ભક્તિ એ શુભ ભાવ છે અને મોક્ષ માર્ગમાં તો શુદ્ધ ઉપયોગની જરૂરી છે. જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તો થકો, પુરુષાર્થ શેનો કરે છે? મોક્ષ જવાનો એવો ભાવ છે એને. અચિંત્ય સંયમ તપ ભાર સંપ્રાપ્ત ન કર્યો છે, સંયમ પણ લીધો છે, તપ પણ કરે છે,
છતાં પરમ વૈરાગ ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ, પરમ વૈરાગ્ય ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુ શક્તિ ઉત્પન્ન કરી નહીં હોવાથી, એવી આત્મશક્તિ ઉત્પન્ન નથી કરી કે જેનાથી એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. પિંજણને ચોટેલું રૂ પીતા પીતા રૂ ચોટી જાય છે એ ન્યાય નવ પદાર્થો તથા અરિહંત આદિની રુચિરૂપ પ્રીતિ, નવ પદાર્થો અને અરિહંતની પરમાત્માની ભક્તિની રુચિ પર સમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. કેમ કે ભક્તિ એ પણ સ્વભાવ છે અને વિત્યોકાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. એવી દશાવાળા માટે છે, આપણા માટે નથી. આપણે તો ભક્તિથી જ્ઞાન મટે, સ્વચ્છંદ ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલી જવાય એવો ભક્તિ માર્ગ. ભક્તિ એ રાગ રૂપ છે અને વિતરાગ ભાવ વગર રાગ નાશ થતો નથી. તો સાક્ષાત કારણ તો મોક્ષનો વિતરાગ ભાવ છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ હેચુએ, વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય બહુ સાગર તરે. વિતરાગ ભાવ, કોઈ પ્રત્યે રાગ ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, મોહ ભાવ નહીં, વિતરાગ ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. રાગ કરવો એ આત્માનો સ્વભાવ નથી, પણ છતાંય રાગ કરવો હોય તો સત્પુરુષ ઉપર કરવો, તો એ રાગ વિતરાગતામાં ક્રમે કરીને ટ્રાન્સફર થશે. સત્પુરુષ તમારા પ્રત્યે રાગ નહીં કરે તો એમની વિતરાગ દશા જોઈને તમારે વિતરાગતા અંદરમાંથી પ્રકટ થશે. તો અરિહંત આદિકની રુચિરૂપ પ્રીતિરૂપ પરમ સમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. જે જીવ હરિહંત ભગવાનની પ્રીતિરૂપ પર સમયની પ્રવૃત્તિ છે એનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી, પરંતુ દેવલોકાદિની ક્લેશની પ્રાપ્તિ કરી પ્રાપ્તિરૂપ પરંપરા વડે તે પ્રાપ્ત કરે છે. ગમે એટલો ઉત્કૃષ્ટ સ્વભાવ હોય તો દેવલોકની પ્રાપ્તિ થાય, પણ વિત્યોકાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. તો શુદ્ધો ઉપયોગ એ મોક્ષનું કારણ છે. ત્રણે કાળમાં ત્રણે લોકમાં તમામ જીવો માટે શુદ્ધો ઉપયોગ એ જ મોક્ષનું કારણ છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. સરસ્વત રત્નકરની ગાથામાં ટીકામાં પ્રાપ્ત લખેલી છે 121 ગાથાની કે જેમ શિકારીના ઉપદ્રવ વડે ભયભૂત થયેલું સસલું અજગરના ખુલ્લા મોઢાને દર બિલને જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ક્ષુધા તૃષા કામ ક્રોધ આદિ તથા ઇન્દ્રિયના વિષની તૃષ્ણાના આતાપ વડે સંતાપ થઈને વિષયાદિક રૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. તેમ પ્રવેશ કરીને પોતાના જ્ઞાન દર્શન સુખ સત્તાદિક ભાવ પ્રાણોનો નાશ કરી નિગોદમાં અચેતન તુલ્ય થઈને અનંતવાર જન્મ મરણ કરતો થકો અનંતકાળ વ્યતીત કરે છે, જ્યાં આત્મા અભાવ તુલ્ય છે. શિકારી નો ઉપદ્રવ સસલો પાછા શિકારી પડ્યો છે, એ કઈ સંતાવાનો પ્રયત્ન કરે છે તો અજગર પડેલો મોઢું પહાડીને મોટું એટલે ગુફા છે, તો એ સસલું અજગરના મોઢામાં પ્રવેશ કરે છે દર જાણીને બિલ જાણીને, તો એનો નાશ થઈ જાય છે.
તેમ અજ્ઞાની જીવ ક્ષુધા, તૃષા, કામ, ક્રોધ આદિ તથા ઇન્દ્રિયના વિષયની તૃષ્ણાના આતાપ વડે સંતાપિત થઈને અજ્ઞાની જીવો ક્ષુધાથી સંતાપિત થાય છે, તૃષાથી, ક્રોધ આદિથી, ઇન્દ્રિયના વિષયોની તૃષ્ણાથી સંતાપિત થઈ અને વિષયાધિક અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયોની સેવા છે સુખ મેળવવા માટે. વિષયોમાં સુખ નથી, સુખ નથી પ્રભુ. કોઈ વિષયમાં સુખ નથી. विषयों की आशा नहीं जिनको साम्य भाव धन रखते हैं, ऐसे ज्ञानी साधु जगत में दुख समूह को हरते हैं. तो विषय से એ ભોગવવાના ભાવમાં પાપ ભાવ બંધ થાય છે અને જીવ દુર્ગતિને પ્રાપ્ત થાય છે, દુઃખોને પ્રાપ્ત થાય છે. અજગરના મોઢામાં પ્રવેશ કરે તો મરણ થઈ જાય છે. એમાં વિષયોમાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન દર્શન સુખ સત્તાધિક ભાવ પ્રાણનો નાશ કરી નાખે છે. અને નિબોધમાં અચેતન તુલ્ય થઈને અનંત વાર જન્મ મરણ કરતો થકો અનંત કાળ વ્યતીત કરે છે. અનંત કાળથી આથડ્યો ના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, ભૂખ્યો નહીં જમ્યા, સંત ચરણ સાધન કર્યા અને આરન પેટી તો કોઈ અનુભવી જ્ઞાનીના સંપર્કમાં રહી એમની આજ્ઞા પ્રમાણે ચાલી એ પ્રકારે સાધના કરી અને આપણે ક્રમે કરીને મોહનો ક્ષય કરવાનો છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. તો પદ્માનંદ આચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી છે કે મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હજી તો મને 60-70 જ થયા છે, હજી તો ઘણું લાંબુ છે. એમ હાથ પગ વગેરે બધા અવયવો ખૂબ મજબૂત છે અત્યારે તો. આ લક્ષ્મી પણ મારા વશમાં છે, લક્ષ્મી ખૂબ પ્રાપ્ત કરી છે, તો પછી હું નકામો વ્યાકુળ શા માટે થાઉં? આટલું બધું છે બહારમાં અનુકૂળતા મને પુણ્ય ઉદયના કારણે, તો પછી વ્યાકુળતા કેમ કરું? ઉત્તર કાળમાં એટલે જ્યારે ઘરડો થઈશ, ઉત્તર કાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિત થઈને ખૂબ ધર્મ કરીશ મરી ગયા પછી. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે એક ધર્મ અનુકૂળ. કાલ ઉપર ધર્મને છોડશો નહીં. ખાવાનું કાલ કરશો તો ચાલશે, જગતના કામો કાલ કરશો તો ચાલશે, પણ ધર્મ કાલ કરશો તો નહીં ચાલે. ઓચિંતો દેહ છૂટી જશે અને જે ભાવ કર્યા હશે એ પ્રકારે ભાવોની પ્રાપ્તિ થશે. આવી રીતે જીવ બાના કાઢતો જાય છે કે મારે આટલું કામ પતી જાય પછી આ જ કરવું છે, પછી છોકરા પરણી જાય, પછી છોકરા પરણી જાય એટલે પછી મારે આ જ કરવાનું છે. એ બધાએ પરણી જશે અને તારું મોત આવી જશે. પ્રભુ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. આ બધા બેઠા છે 50 વર્ષ પછી, આમાં એક નહીં હોય. તો એ પહેલા કામ કરી લો. કયું કામ કરવાનું છે? સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનું કામ કરી લો. પ્રભુ સમ્યક દર્શન કહે છે કે મને લેતા પહેલા વિચાર કરજે, મને લીધા પછી તારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તને મોક્ષે પહોંચાડવો પડશે 9 ભાવમાં.
તો આવા વિચાર કરતા ખેદની વાત છે કે આ મૂર્ખ પ્રાણી કાળનો કોળિયો બની જાય છે. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ નહીં. આ બધા આપણે કાળના કોળિયા થવાના છીએ પ્રભુ. કોઈ થોડું વહેલું થશે, કોઈ થોડું મોડું થશે, પણ 5-50 વર્ષમાં આમાંથી એક નહીં હોય, મોટા ભાગે. હોય તો ધન્યવાદ. તો અનંત વાર મનુષ્ય ભાવ મળ્યો, નિષ્ફળ ગયો. આ મનુષ્ય ભાવ નિષ્ફળ ના જાય એ માટે જ્ઞાનીના બોધનો અનુસરી ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરીને મનુષ્ય ભાવ આપણે સફળ કરીએ. સફળ થયો ભવ મારો કૃપાળુ દે, શરણ તમારું. પછી આવશે જંબો ભરત ધર્યો નિજ પરાયિત શરત યોગો હર્યો ચેતન જળ સમ્યક દર્શન જ્ઞાન રમણ વિવિધ કર્મની સહેજાનંદ કયું પ્યારું કૃપાળુ દે. ઓમ. તો એક આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. ઓહો, પોતે પોતાનો વેરી આતે કેવી કહે. કેમ કે પોતે જ ભાવ વગર નરકમાં જાય છે અને પોતે જ ઉત્તમ ભાવ કરીને મોક્ષમાં જાય છે. તો પરિભ્રમણ કરે છે તો પોતે પોતાનું વેરી છે. કોઈ આપણને પરિભ્રમણ કરાવતું નથી, કર્મ ચોંટાડતા નથી. સમયે સમયના શુભાશુભ ભાવ કરી છે તો કર્મ ચોંટે છે. તો વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા. હા, તો એક આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. કોઈ તમારા વેરી નથી ને મિત્ર નથી. બધાના તમે જ્ઞાતા દ્રષ્ટા છો. માટે હે યોગી, આચાર્ય ભગવાન તમને યોગી કહેશે. હે યોગી, ભોગી હોવા છતાં યોગી, જે ભાવથી તે કર્મોનું નિર્માણ કર્યું છે તે પર ભાવોને મટાડ. કર્મબંધનું કારણ શું છે? પરભાવ છે. તો પરમાંથી સ્વમાં આટલું કરે તો નહીં તો 84માં હસ. તારી મૂર્ખામી ઉપર હસ લે બસ. પોતાને પરભાવ મટાડવાના છે. પોતે પોતાનો વેરી છે. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી અને શુભાશુભ ભાવ પરભાવ છે. વિત્યો કાળ ન તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો પોતે પોતાનો વેરી આ તો કેવી ખરી વાત. પોતે જ વિભાવ કરે છે, પોતે જ પોતાનો વેરી થઈને કર્મ બાંધીને રખડે છે, દુઃખ ભોગવે છે. જે ભાવથી કર્મ નિર્માણ કર્યું એ પરભાવને મટાડ. બસ આટલું કરે તો બસ. સ્વભાવ ભાવને પ્રગટ કર અને પરભાવને મટાડ. તો આત્મજ્ઞાન વગર આ કામ ના થાય એમ પદ્મનંદી આચાર્ય ભગવાન કહે છે.
કે વિદ્વાન સાધુની બુદ્ધિરૂપી નદી આગમમાં સ્થિત થઈને નિરંતર ત્યાં સુધી જ આગળ દોડે છે જ્યાં સુધી ત્યાંનું હૃદય ઉત્કૃષ્ટ આત્મતત્વના જ્ઞાનથી ભેદાતું નથી. સરસ વાત છે. મોટા વિદ્વાન સાધુઓ બુદ્ધિ પણ આગમમાં ખૂબ દોડે છે. આગમ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો જીનવર કહે છે જ્ઞાન તેને. તો આગમમાં રમવું એ સારું છે પણ એ શુભો ઉપયોગ છે અને મોક્ષ તો શુદ્ધો ઉપયોગથી થાય છે. એટલે શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જવાની સાધના અંતર્મુખ ઉપયોગ કરીને કરવાની છે. એક સેકન્ડનો થોડો ભાગ પણ શુદ્ધો ઉપયોગ પ્રગટ થશે તો તમારો અનંત સંસાર તૂટી જશે. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં સ્થિર વહી. તો મોક્ષ પાવરમાં કહ્યું છે कि जो योगी ध्यानी मुनि व्यवहार में सोता है वह अपने स्वरूप के काम में जागता है. વ્યવહાર જેને છોડી દીધો છે અને આત્માનું અવલંબન લીધું છે પોતાના સ્વરૂપમાં જાગે છે. और जो व्यवहार में जागता है वह अपने आत्म कार्य में सोता है. આપણે ક્યાં જાગીએ છીએ? વ્યવહારમાં. ક્યાં? કેટલો ટાઈમ? 24 કલાક. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં આપણા સિવાય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. સ્વરૂપસ્થ થવું એ બધી સાધનાનો સાર છે. બસ કોઈના પ્રત્યે રાગ ભાવ દ્વેષ ભાવ મોહ ભાવ અજ્ઞાન ભાવ નહીં હોય તો અવશ્ય સ્વરૂપસ્થ થવાશે. એ વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. તો શું કરે? પુરુષાર્થ બતાવે છે કે એક ઘડી કે અર્ધ ઘડી પણ દરરોજ જીનાકાર જીન સ્વરૂપ જેવા પોતાના સ્વરૂપનું અનુસંધાન ધ્યાન કરવું જોઈએ. સ્વરૂપનું અનુસંધાન કરો, સ્વરૂપનું ધ્યાન કરો. સ્વરૂપસ્થ થવું હોય તો સ્વરૂપનું ધ્યાન કરો. ભાવના ભવનાશીની આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવો જ્ઞાન રહે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય उत्तम जहाँ विचार ये भावे शुभ भावना ये उतरे जे भावे शुद्ध भावना ये उतरे. शुद्धता विचारे ध्यावे शुद्धता में केली करे शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. આ સાંભળીએ છીએ તો એટલો બધો આનંદ થાય છે તો એવી દશા હોય તો કેવો આનંદ હોય. તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ, અનુસંધાન કરવું જોઈએ જેથી ભવના કર્મોના ઢગલા પણ એવી રીતે વિલીન થઈ જશે કે જેવી રીતે સૂર્યનો ઉદય થતા જ અંધકાર વિલીન થઈ જાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ નિવાસ અંધકાર અજ્ઞાન સમ નાશે. ગમે એમ કહીને પણ ઉપયોગને થોડો સમય માટે પણ અંતર્મુખ કરી અને સ્વરૂપસ્થ થાઓ. બસ
આ કામ તમારું કોઈ કરી આપવાનું નથી, તમારું કામ તમારે જ કરવું પડશે, આપણું કામ આપણે જ કરવું પડશે. કોઈ ગમે એટલા હશે બહારમાં નિમિત્ત, એ તમને બોધ આપશે, માર્ગ બતાવશે, પણ માર્ગ સન્મુખ પોતાને થવાનું છે. ગમે એવા ઉદય હોય, નિમિત્ત હોય, એમાં રહીને કામ કાઢી લેવાનું છે. બૂમ કરશું ને મનુષ્ય ભાવ જતો રહેશે. પછી અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ થઈ જશે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ આત્માનું શાસનમાં કહ્યું છે કે હે જીવ, આત્મકલ્યાણને અર્થે કંઈક યત્ન કર. બે વખત કીધું, કંઈક યત્ન. કોના માટે? આત્માના કલ્યાણ માટે કંઈક પ્રયત્ન કર. કેમ શઠ થઈને પ્રમાદી બની રહે છે? મૂર્ખ થઈને પ્રમાદ કેમ? કેમ કે પ્રમાદ પરમ રીપુ છે. જ્યારે એ કાળ પોતાની તીવ્ર ગતિથી આવી પહોંચે, જ્યારે જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે, જ્યારે કાળ તીવ્ર ગતિથી આવી પહોંચે, ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહીં. જેનું જે સમયે જે સ્થળે જે પદ્ધતિથી મૃત્યુ લખ્યું છે, એને એક સેકન્ડ પણ આખો પાછો થતો નથી. એમ તો નિશ્ચય સમજ, ક્યારે ક્યાંથી અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે તેની પણ કોઈને ખબર નથી. અહીં બેઠા હોય ને ઘણાને એટેક આવી જાય, જતા રહેશે. ભાગશાળી કે આપણે તો સત્સંગ કરતા ગયો, પણ કોઈ ખાતા જાય ને કોઈ સંડાસમાં મળે ને કોઈ બાથરૂમમાં મળે તો બગડી જાય મરણ. ગમે ત્યારે કાળ આવે. બસ તો સમયે સમયે ભાવોની વિશુદ્ધિની જાગૃતિ રાખવી એ સાધના છે. અમે એવા નિમિત્ત આવે, ઉદય આવે, ફરજો બજાવવાની આવે, એ બધાની અંદરમાં રહીને પણ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહી ધારા વરસે. તો કાળ અચાનક આવી ચડશે ત્યાંની પણ કોઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે. યમરાજ સરસ હોય, નખમાં રોગ ના એટેક આવે જતો રહે. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે, છો ખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બળવાન થઈને ભૂપમાં બ્રહ્મવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ. આમાંથી બધાને કાળ આવવાનો કે નહીં આવવાનો? પછી સાપામાં છે કે ગોકુળ બધા જતા રહ્યા હો, બહુ સ્વાધ્યાય કરે એટલે ભાઈ એમના કર્મ સાથે લઈને ગયા છે. તો સાથે શું આવે છે? કર્મ આવે છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. તો એ દુષ્ટ યમરાજ જીવને કંઈ પણ સૂચના પહોંચાડ્યા સિવાય એકાએક હુમલો કરે છે. તેનો તો કંઈ ખ્યાલ કરો. કાળની અપ્રતિહત અરોગ ગતિ આગળ મંત્ર તંત્ર અને ઔષધાદી સર્વ સાધન વ્યર્થ છે. જ્યારે કાળ લેવા આવે છે, આયુષ્ય સમાપ્ત થાય છે, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પરાય વિતરાગવાણી.
તત્વ દ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. વાહ, સરસ. કારણ કે સર્વ દ્રવ્યની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. તો આમને મને રાગ કરે, આ હતો એટલે મને રાગ થયો, એ આપણું અજ્ઞાન છે. રાગ દ્વેષ મોહ ભાવને ટાળવા એ જ આપણી સાધના છે. કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભતા સ્વરૂપ ચંદ્ર પ્રપંચ અજીને ભગવંત ભાવન. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. બહુ જાગૃત રહેવાનું છે. સમયે સમયે જેવા ભાવ થાય છે એવું કર્મ બંધાય છે, જાણતા હોય કે ના જાણતા હોય. અહીં બેઠા છે એવા ભાવ કાયમ રહે તો તમને તમારો મોક્ષ ત્વરાથી થઈ જાય. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવે ભાવના ભાવે ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે આત્મ ભાવના ભાવતા જીવ રહે. બહુ સરસ વાત કરી છે તત્વજ્ઞાન તરંગણીમાં કે તત્વનું અવલંબન કરનાર એવા મને જે પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય તે પણ હે છે. વાહ. તત્વનું અવલંબન કરનાર એવા મને, હું આટલું બધું તત્વનું અવલંબન કરું છું પુસ્તકો દ્વારા, જે પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય છે, અનુભવથી નહીં પણ પુસ્તકોથી થાય છે, તે પણ હે છે. તો પરદ્રવ્ય હે કેમ ના હોય? સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ગ્રાહક, સ્વદ્રવ્યના ધારક, સ્વદ્રવ્યના રમક. હા, પરદ્રવ્ય બધા એ છે. તો આત્મા સિવાય બધા પરદ્રવ્ય છે. ભગવાન પણ પરદ્રવ્ય છે. ભગવાન પણ શુદ્ધો ઉપયોગ અપેક્ષા તો પેલો શુભો ઉપયોગ છે, અને આ શુદ્ધો ઉપયોગ છે. બધા હે છે. જો શુભો ઉપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપ્રદા વાળા દેવાદિક અને અશુભ ભોગ યોગ જન્મ ઉદયગત પાપની આપદા વાળા નરક આદિ એ બંને સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે તફાવત વિના છે. ગમે ત્યાં ઉદયના કારણે જાઓ અને બારમાં પુણ્યના ઉદય પાપના હોય, પણ બંને દુઃખના કારણ છે. પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે. તો પછી પરમાર્થે શુભ અશુભ ઉપયોગની પૃથકત્વ વ્યવસ્થા ટકતી નથી. શુભાશુભ ભાવથી કર્મ બંધાય છે. નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ માર્ગ. તો શું કરવું? પાવર દોમાં ફરમાવે છે કે હે જીવ, દેહના જરા મરણ દેખીને તું ભય ના કર. આવા અનંતા છોડ્યા છે, હવે શું ભય કરે છે? આ છોડવાનો છે. સંયોગ એનો વિયોગ થયા કરે છે. તો દેહ વિનાશી અવિનાશી આનંદ ઘનું હું દેહાદી સ્વરૂપ, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ પર મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા તો દેહ છે એ તો જન્મ જરા
મરણ થવાનું, જન્મ થયો છે, જન્મ મરણ થવાનું, એનો તું ભય ના કર. તું તો આત્મા છું, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો આત્મા છું, એ પરમ બ્રહ્મ છે. બસ એનું ધ્યાન કર. આત્મ ધ્યાન કરે જો કો સો પીણ में ના આવે, વાઘ જાળ બીજ સૌ જાવો, यही તત્વ. એ જ વાત દેવસેનાચાર્ય કહે છે તત્વસારમાં, કે જ્ઞાનમય નિજ તત્વ સિવાય, પોતાના આત્મા સિવાય જ્ઞાન સ્વરૂપી અન્ય સર્વ પ્રભાવો પરગત છે. બધા પ્રભાવો પરગત છે, પરના દ્વારા થયેલા છે. માટે તેમને છોડીને, પ્રભાવોને છોડીને ત્યાગ કરે પ્રભાવ, તે આત્મા પંડિત કરો પ્રગટ રહે. તો બધા પરને છોડો, કેમ કે હું પરતણો નહીં, પરન મારા જ્ઞાન કેવળ કહું, જે મંજા જ્ઞાન મળી નિજ આત્મ તત્વ સિવાય અન્ય સર્વ પ્રભાવો પ્રગટ છે. માટે તેમને છોડી અને ભાવમાં છોડી અને શુદ્ધ સ્વભાવ વાળા પોતાના આત્માની જ ભાવના કરવી જોઈએ. આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્મ ભાવના ભાવતા જો રહે, કેવળ જ્ઞાન રહે. આપણે બધા આત્મા છીએ, શરીર આપણું સ્વરૂપ નથી. તો દેહાધ્યાસ છોડી અને હું આત્મા છું એ ભાવના દ્રઢ કરી અને અંતર્મુખ થઈ અને સ્વરૂપસ્થ થાવ, સ્વરૂપસ્થ થાવ. તો જે મોક્ષના સાચા કારણને તો જાણતો નથી અને માત્ર અક્ષરના જ્ઞાન વડે જ ગર્વિત થઈને ફરે છે. અક્ષર જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન છે. તો શાસ્ત્ર જ્ઞાનથી નિવડો નથી, પણ અનુભવ જ્ઞાનથી. તો જે મોક્ષના સાચા કારણને તો જાણતો નથી અને માત્ર અક્ષરના જ્ઞાન વડે જ ગર્વિત થઈને ફરે છે, તે તો જેમ વંશ વગરનો વેશ્યા પુત્ર જ્યાં ત્યાં હાથ લંબાવીને ભીખ માંગતો ભટકે તેના જેવો છે. વેશ્યાનો પુત્ર હોય, એના કોઈ મા બાપ નથી, એક તો ગમે ત્યાં હાથ લંબાવીને ભીખ માંગે છે. તો આત્માને છોડીને પરને ધ્યાનશો તો પરિભ્રમણના દુઃખ પામશો. સરસ વાત અમૃતચંદ્રાચાર્ય કરે છે કે આ સાક્ષાત સર્વ પ્રકારે સંવર ખરેખર શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિથી જ થાય છે. કર્મો આવતા રોકાય ક્યારે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય. ભાવના જુદી વસ્તુ છે અને પ્રાપ્તિ જુદી વસ્તુ છે. અનુભવ જ્ઞાન પ્રાપ્તિમાં, અને તે શુદ્ધ આત્મ તત્વની ઉપલબ્ધિ એ આત્માની પ્રાપ્તિ ભેદ વિજ્ઞાનથી જ થાય છે. તો ભેદ વિજ્ઞાન તો સિદ્ધા એકેલ કેચન અસ્યવા ભાવ બધા એક ભેદ વિજ્ઞાન કરો વારંવાર, સૂક્ષ્મ. એક બાજુ તમારું ચૈતન્ય સ્વરૂપ, એક બાજુ બધા વિભાવના પદાર્થો છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો માટે તે ભેદ વિજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે. વારંવાર ભેદ વિજ્ઞાનની સાધના કરો. શું કરવાનું એમાં? કે હું પરતણો નહીં, પરન મારા જ્ઞાન કેવળ કહું, જે ધ્યાન કાળ જે હું પરનો નથી. ઘરવાળા સિવાય બધા પર કે સ્વ, અને ઘરવાળા અને ઘર, દેહ, કર્મો, વિભાવો, તમે કોણ?
હા હું સ્વ આત્મા છું બસ. તો સ્વદ્રવ્યના રક્ષક, સ્વદ્રવ્યના ગ્રાહક, સ્વદ્રવ્યના ધારક, સ્વદ્રવ્યના રમક. હાથી એટલે અત્યારે જ કરો એમ કે છે. હું એક જ્ઞાન છું. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય. હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ. હું સત્ય સહજ આનંદ ધામ સહજાનંદ સ્વરૂપી હું. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. તો હું ગોકુળભાઈ નથી, મનુષ્ય નથી, હું તો આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું. બસ જ્ઞાન ઉપયોગ જ્ઞાનાકાર થાય એ જ આત્મધર્મ છે. આત્માકાર થાય એ ધર્મ છે. જેમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. તો તે ધ્યાતા ધ્યાન કાળે આત્મા અર્થાત શુદ્ધ આત્મા થાય છે. તો શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના વિપરીત કલ્પના તે મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. તમે તો બધા સમ્યક દ્રષ્ટિઓ છો એટલે તમને તો હંમેશા ના હોય, પણ જે હોય એને વાત કહેશે. અને તો પાછું તમારા સ્વાધ્યાય સાંભળવા ના હોય કે નામ કીધું કે તમારા વખાણ તો કરવા પડે થોડા થોડા. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના વિપરીત કલ્પના છે, વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. એ મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. એને આત્મજ્ઞાન નથી થયું, બધા મિથ્યા દ્રષ્ટિ, એને હંમેશા શુદ્ધ અશુદ્ધની કલ્પના થયા કરે છે. સમ્યક દ્રષ્ટિ તો હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. કારણ તત્વ આત્મા જે છે એ શુદ્ધ છે, અને એનું કાર્ય આત્મામાં ઉપયોગ સ્થિત થાય તો એનું કાર્ય પણ શુદ્ધ છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર હોય તો. આ પરમ આગમના અતુલ અર્થને સારા સારના વિચારવા વારી સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ ભાવમાં નિરંતર શુદ્ધ ભાવની અંદરના ભાવના ભાવે છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. કઈ અન્યથી મારું નથી, તો એકત્વધિકરણ પદમાં આચાર્ય ભગવાન કહે છે કે મોક્ષાભિલાષીઓ માટે ચૈતન્ય સ્વરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે. લો, આત્માનું ધ્યાન મોક્ષનો માર્ગ છે. આત્માની પ્રાપ્તિ મોક્ષ માર્ગ છે. આત્મભાવનો ભાવ ત્યાં જીવ રહે કેવળ જ્ઞાન માટે આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ આત્મધર્મ છે. મોક્ષનો માર્ગ છે આત્મા જ. આત્માથી અન્ય કોઈ પણ મોક્ષ માર્ગ નથી. વાહ, શાસ્ત્રમાં મોક્ષ નથી, શુભાવમાં મોક્ષ નથી. નિત્ય કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા કોઈ પણ મોક્ષ માર્ગ નથી. તથા આનંદ પણ આત્મામાં જ છે. અત્યારે જે આનંદ આવે છે એ તો બાહ્ય છે. આત્માનો આનંદ તો અતિન્દ્રિય છે. તો આનંદ પણ આત્મામાં છે, પરંતુ તેના સિવાય અન્ય કાંઈ પણ આનંદની પ્રતીતિ થતી નથી. કંઈક સારું ખાવાનું સારું મળે ને અનુકૂળતા આવે તો આનંદ આનંદ થઈ જાય છે, પણ એ આનંદ સાચો નથી. એ સુખાભાસ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરને
માટે ભવ્ય જીવોએ ત્યાંનું ધ્યાન કરવું જોઈએ. કોનું? આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, તો આત્માનો ઉપયોગ આત્માકાર થશે. અને એ આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ ધર્મ છે, બાકી બધા વ્યવહાર ધર્મ છે. તો આ પ્રમાણે જ્ઞાનીઓએ આપણને કહ્યું છે, તો આપણે એ પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરવાનો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से तुझे लोकालोक, तो मस्तक नमो देता हूँ. नव नमस्कार महामंत्र.